નજીક કરીશું આજના મુખ્ય સમાચાર ઉપર તો બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે। બનાસકાંઠામાં 2 કિલો સોનાની લૂંટની ઘટના બની છે। છાપી નજીક મજાદર પાટિયા પાસે લૂંટનો બનાવ બન્યો છે। અમદાવાદી આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો। વેપારી અમદાવાદથી રાજસ્થાન બસમાં જતો હતો। અજાણ્યા શખ્સોએ પીછો કરી હોટલ આગળ લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી રહી છે। લૂંટની ઘટનાને પગલે પોલીસ વિભાગમાં પણ દોડધામ મચી જવા પામી છે। અજાણ્યા શખ્સોએ પીછો કરી હોટલ આગળ લૂંટ ચલાવી હોવાની હાલ એક ઘટના સામે આવી રહી છે। ત્યારે સોનાની લૂંટની ઘટના સામે આવી છે। બનાસકાંઠામાં 2 કિલો સોનાની લૂંટને અંજામ આપવામાં આવ્યો છે। છાપી નજીક મજાદર પાટિયા પાસે સમગ્ર બનાવ બનવા પામ્યો હતો। અમદાવાદની આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે। વેપારી અમદાવાદથી રાજસ્થાન બસમાં જતો હતો। અજાણ્યા શખ્સોએ પીછો કરી હોટલ આગળ લૂંટ કરી હોવાની ઘટના સામે આવી રહી છે। લૂંટની ઘટનાને પગલે પોલીસ વિભાગમાં દોડધામ મચી જવા પામી છે। અજાણ્યા શખ્સો દ્વારા પીછો કરવામાં આવ્યો હતો। પીછો કરી હોટલ આગળ લૂંટને અંજામ આપ્યો છે। ત્યારે બનાસકાંઠામાં 2 કિલો સોનાની લૂંટની ઘટના સામે આવી રહી છે। છાપી નજીક મજાદર પાટિયા પાસે સમગ્ર બનાવ બન્યો છે। મજાદર પાટિયા પાસે લૂંટનો બનાવ બન્યો છે। અમદાવાદી આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે। વેપારી અમદાવાદથી રાજસ્થાન બસમાં જતો હતો। અજાણ્યા શખ્સોએ પીછો કરી હોટલ આગળ લૂંટને અંજામ આપ્યો છે। લૂંટની ઘટનાને પગલે પોલીસ વિભાગમાં દોડધામ મચી જવા પામી છે। સમગ્ર ઘટનાને લઈ પોલીસ દ્વારા હવે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જોકે હાલ વેપારી અમદાવાદથી રાજસ્થાન બસમાં જતો હતો તે સમયે આ સમગ્ર ઘટના બની છે। ત્યારે બનાસકાંઠામાં 2 કિલો સોનાની લૂંટને અંજામ આપવામાં આવ્યો છે। છાપી નજીક મજાદર પાટિયા પાસે આ સમગ્ર બનાવ બન્યો છે। અમદાવાદનો આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે। વધુ વિગત સાથે સંવાદદાતા દીપક સોલંકી જોડાયા છે। જી દીપક, બનાસકાંઠામાં સોનાની લૂંટની ઘટના બની છે, શું છે વધુ વિગત? ચોક્કસથી વાત કરવામાં આવે તો છાપી નજીક મજાદર પાટિયા પાસે 2 કિલો જેટલા સોનાની લૂંટની ઘટના સામે આવી છે। જો કે વેપારી અમદાવાદથી રાજસ્થાન બસમાં સોનું લઈ જઈ રહ્યો હતો તે સમયે લૂંટની ઘટના સામે આવી છે। જો કે અમદાવાદના આંગડિયાના પેઢીના કર્મચારીને લૂંટ કરી અજાણ્યા શખ્સો ફરાર થયા હતા। જો કે અજાણ્યા શખ્સોએ પીછો કરી હોટલની આગળ લૂંટ કરી ફરાર થયા હતા। જો કે લૂંટની ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા એલસીબી સહિત છાપી પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। જી દીપક, હવે પોલીસ દ્વારા કઈ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો પોલીસની અલગ અલગ ટીમો બનાવી અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે। જી દીપક, હાલ જે શખ્સો કોણ હતા, ક્યાંના હતા તેને લઈને હાલ પ્રાથમિક માહિતી કોઈ સામે આવી રહી છે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો વેપારી જે અમદાવાદથી રાજસ્થાન તરફ જઈ રહ્યો હતો ત્યારે રાજસ્થાન તરફથી જઈ રહ્યો હતો તે સમયે અજાણ્યા શખ્સો બાઇક પર પીછો કરી હોટલ પર લૂંટ કરી ઘટનાને અંજામ આપ્યો છે। જી દીપક, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। બનાસકાંઠામાં 2 કિલો સોનાની લૂંટની ઘટના સામે આવી રહી છે। છાપી નજીક મજાદર પાટિયા પાસે સમગ્ર બનાવ બન્યો છે। અમદાવાદી આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે। વેપારી અમદાવાદથી રાજસ્થાન બસમાં જતો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ પીછો કરી હોટલ આગળ લૂંટ ચલાવી છે। લૂંટની સમગ્ર ઘટનાને પગલે પોલીસ વિભાગમાં દોડધામ મચી જવા પામી છે। પોલીસ દ્વારા જો કે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। વોટર સિક્યોર સ્ટેટમાં બદલી નાખ્યું છે। વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી